જેતપુરની ભાદર નદીમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડતા ખેડૂતોની સાથે સાથે પ્રકૃતિનું પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોની જીપીસીબીની ઉગ્ર રજૂઆત। જીપીસીબીના અધિકારીઓની શંકાસ્પદ કામગીરી અંગે ખેડૂતોનો રોષ। ચાલો જોઈએ આ બાબતે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતો શું કહી રહ્યા છે। આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો કોઈ એક મુદ્દે હેરાન નથી। વીજ કંપનીઓનો માર અને એપીએમસીમાં થતા કરદાની વાતો તો આપણે સાંભળી, પણ આજે જે વાત કરવી છે તે ખૂબ ગંભીર છે। આજે જે વાત કરવી છે એનાથી ફક્ત ખેડૂતો પરેશાન છે એટલું જ નહીં, પ્રકૃતિનું પણ એવડું જ મોટું નુકસાન થઈ રહ્યું છે। પરંતુ આ રાજ્યના તમામ વિભાગોએ જાણે મૌન ધારણ કર્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। વાત કરવી છે જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદીની। ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ બેફામ છે। કોઈનું સાંભળ્યા વગર બેફામ અહીં કેમિકલ વાળું પાણી ઠલવાય છે। એના કારણે ખેડૂતોની જમીન તો બરબાદ થાય છે, સાથે જ જે પાણીની સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ જે પાણીમાં વસવાટ કરે છે, એને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો આ ભાદર નદીના પટમાં જે પશુપાલકો ગાયો ભેંસો ચરાવવા આવે છે તેમને પણ હવે પોતાના પશુઓના જીવની ચિંતા છે। ખેડૂતોએ અનેક રજૂઆતો કરી। આ કેમિકલ માફિયાઓ, જીપીસીબી અને અહીંનું વહીવટી તંત્ર જાણે બધા જ મિલીભગત કરી અને ખેડૂતોને બરબાદ કરવા અને આ પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે કટિબદ્ધ હોય તે પ્રકારનો માહોલ છે। જુઓ આ વિશેષ અહેવાલ। હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે। ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે, સિંચાઈ માટે ઉપયોગ થશે તો આ બધું છે ખેતીના નુકસાનકારક છે। મારી ભાદરમાં જ મોટર છે, પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે। 5 દિવસ તો એવું પાણી એવું છે કે ઢોર પણ નથી આવતા। આ 3-4 દિવસ ત્યાં તો વધારે આવ્યું છે। ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે। અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર। પીણા વળે છે એ તો બંધ થાય તો થાય, પીણા તો ચાલુ જ રહે છે। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે। ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાઇંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારિકાના પાટિયે જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે। અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારિકાના પાટિયા પાસેથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે। અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે। કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે। હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે। ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે। પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો તે પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે। બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પાછું નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર। એટલે આ ભાજપની દયા છે। ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું, તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે। અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે। ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી
ખેડૂતોને પાકને પણ નુકસાની થશે. તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્તરની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ ગંભીર બીમારીથી પીડાશે. તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે. આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણવાઈ રહેલા છે. આ પ્રદૂષિત પાણી આગળ ચાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે. ત્યાં